જામનગર નવાગામ ગેડ ભીમવાસ વિસ્તારના સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। તંત્ર હજી સુધી પહોંચ્યું ન હોવાને કારણે લોકોનો આક્ષેપ પણ સામે આવી રહ્યો છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઇલેક્ટ્રિક વસ્તુઓને નુકસાન પહોંચ્યું છે। જામનગરમાં છેલ્લા 24 કલાકમાં 15 ઇંચ વરસાદ આવતા જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેમાં રાત્રે પણ વરસાદ અવિરત વરસ્યો હતો। ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે જામનગરમાં છેલ્લા 24 કલાકમાં 15 ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। જામનગરના સર્કિટ હાઉસમાં ઘૂંટણસમા પાણી ભરાયા। જામનગરના ગ્રામ્ય વિસ્તાર લાલપુર અને જામજોધપુરમાં પણ ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ચૂક્યું છે। ભીમવાસ વિસ્તારમાં પાણી ભરાયા છે તો રોડ પર કમર સુધી પાણી જોવા મળી રહ્યું છે। લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે, સાથે સાથે લોકોના જનજીવન પર અસર પડી છે। જામનગર શહેરના પુનિતનગરમાં પણ કેડસમાં પાણી ભરાયા છે, જેને કારણે લોકોને તકલીફ પડી રહી છે। સાથે સાથે લોકોએ તંત્ર પર આક્ષેપ કર્યો છે કે સામાન્ય વરસાદમાં પણ શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। પુનિતનગરમાં તો દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। છેલ્લા 2 દિવસથી જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે અને ઠપ થયું છે, સાથે જ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। પક્ષીઓની વાત કરું તો હવે એને પશુઓ માટે તો ચરિયાણ થઈ ગયું છે, એટલે એના માટે કોઈ પ્રશ્ન નથી અને પાક પાણી સારા થશે એટલે પશુઓમાં પંખીઓ માટે પણ ચણવાની નદી વ્યવસ્થા થઈ જશે। અને સાથે ગૌશાળા પાંજરાપોળમાં પણ કંઈ ઘાસની કે એવી કંઈ વ્યવસ્થા કરવામાં આવશે સરકાર તરફથી? ગૌશાળા પાંજરાપોળમાં પ્રત્યેક પશુ દીઠ રાજ્ય સરકાર રોજના 30 રૂપિયાની સહાય આપે છે। રાઘવજીભાઈ, વર્ષોથી રાજકોટમાં પ્રશ્ન છે, ઘણા રોડ પાણીમાં ગરકાવ છે, નીચાણવાળા વિસ્તારોમાં વર્ષોથી પાણી ભરાય છે, કોર્પોરેશન તંત્રના પાપે લોકો હેરાન થાય છે। તમારા તરફથી અધિકારીઓને સૂચના કઈ અપાઈ છે કાયમીના નિરાકરણ માટે? કારણ કે આ વર્ષોનો પ્રશ્ન છે અને પવિત્ર રામનાથ મહાદેવ મંદિર એમાં પણ રાજકારણ છે। રામનાથ દાદા સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયા છે અને લોકોની આસ્થા સાથે છેડા થાય છે। આપ તો જાણો છો કે નીચાણવાળા વિસ્તારો હોય, અતિવૃષ્ટિ થાય એટલે પાણી ભરાય એ સ્વાભાવિક છે, એટલે આવા વિસ્તારોમાં લોકોને અતિવૃષ્ટિ દરમિયાન ચેતવણી આપી અને સલામત સ્થળે ખસેડવામાં આવતા હોય છે। એ જ રીતે ચાલુ વર્ષે પણ પૂરતા પ્રમાણમાં લોકોને જાણ કરી સલામત સ્થળે ખસેડી એની રહેવા જમવા સહિતની સુવિધાઓ આપી અને લોકોને આ આપત્તિનો ભોગ ન બને એના માટે તંત્રે બચાવ્યા મદદ કરી છે। જામનગર જિલ્લાની સૌથી વધારે કપડી સ્થિતિ ગઈકાલથી વરસાદ આવ્યો છે, શું તે દેવભૂમિ દ્વારકા પછી આરોગ્ય તંત્ર સાથે જો વાત કરી શકો તો ત્યાં કોઈ વ્યવસ્થા? સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે બહુ આગોતરું આયોજન મેં કીધું એમ કર્યું છે। દરેક જિલ્લામાં પ્રભારી મંત્રી, પ્રભારી સચિવ એને આગોતરા મોકલી દઈ અને આગોતરું આયોજન લોકોને કોઈ તકલીફ ન પડે એના માટેનું કર્યું। આપણે જોયું હશે બપોર જોયું વાવાઝોડા વખતે સરકારી તંત્રની કામગીરીને બધાએ એકી અવાજે વખાણી હતી। એ જ રીતે ચાલુ આ સમયમાં પણ સરકારે સુંદર વ્યવસ્થા લોકોને મદદરૂપ થવા માટે ગોઠવી છે। જ્યાં સુધી દ્વારકાનો સવાલ છે ત્યાં સુધી દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને પ્રભારી સચિવશ્રી ત્યાં પહોંચી ગયા હશે, એની પાસે વધારે વિગત હશે, મારી પાસે કોઈ વધારે વિગત નથી। પણ જામનગર જિલ્લાની જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી મારા મત વિસ્તાર જામનગર તાલુકામાં લગભગ 100 જેટલા લોકો પૂરના પાણીમાં ફસાયેલા છે અને એને એમાંથી બહાર કાઢવા માટે સરકારી તંત્ર પૂરતી મહેનત કરી રહ્યું છે। હું અહીંથી સીધો ત્યાં જવાનો છું। રાઘવજીભાઈ, ખાસ કરીને ભારે વરસાદના કારણે રોડ રસ્તાનું નુકસાન થયું છે। રાજકોટ અમદાવાદ 6 લાઈન આવી હોય તો પછી રાજકોટ જિલ્લાના અન્ય રસ્તાઓ લગભગ 20 જેટલા રસ્તાઓ બંધ છે। આ મામલે કોઈ સમીક્ષા કે પછી ત્વરિત કારણ કે રાજકોટથી અમદાવાદ અપડાઉન કરતા પણ ઘણા બધા લોકો હોય છે। રાજકોટ અમદાવાદ રોડ ઉપર જે ગાબડા પડ્યા છે અથવા રોડ જ્યાં વિસ્માર થયો છે એના તાત્કાલિક રિપેર થાય એના માટે હું ગાંધીનગર
જઈ અને લાગતા વળગતા સત્તાવાળાઓને રજૂઆત કરવાનો છે. દરમિયાનમાં આજની મિટિંગમાં મેં જિલ્લાના જે વિસ્તારોમાં રસ્તામાં ક્યાંય ગાબડા પડ્યા હોય, ક્યાંય કોઝવે કે પુલને નુકસાન થયું હોય, એ તાત્કાલિક યુદ્ધના ધોરણે એને દુરસ્તીકરણ કામગીરી હાથ ધરવા માટેની તંત્રના અધિકારીઓને મેં સૂચના આપી છે. જામનગર જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સતત ખડે પગે કામ કરી રહ્યું છે. જિલ્લાની હાલની સ્થિતિ અંગે કલેક્ટર B.K. પંડ્યાએ જણાવ્યું કે પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા અને પ્રભાવી સચિવ અનુપમ આનંદના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર 2 દિવસથી સતત કાર્યરત છે. SDRF, આર્મી અને એરફોર્સની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. જામનગર જિલ્લામાં આપના પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ અને પ્રભારી સચિવ શ્રી અમારા અનુપમ આનંદ સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર છેલ્લા 2 દિવસથી કાર્ય કરી રહ્યું છે. રેસ્ક્યુની કામગીરી પણ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. SDRF ટીમ, એક આર્મીની ટીમ છે અને એરફોર્સ ત્રણેયથી એ કામગીરી એની ચાલુ છે. ગઈકાલે એરફોર્સમાં દ્વારા 2 થી 3 લોકેશનમાં એરલિફ્ટ કરવામાં આવ્યા અને લગભગ 20 થી 25 લોકોને એની બચાવ કામગીરી કરવામાં આવેલી છે. અમારી ટીમ પણ SDRF ટીમે પણ 30 થી 35-40 લોકોને એ સુરક્ષિત રીતે એ પોતે બચાવની કામગીરી કરી લીધી. હાલમાં પણ આજે પણ નથુવડલા અને વિવાપર ગામે જે ફસાયેલા હતા, જે લગભગ 24 કલાકથી એવા લોકોને પણ આજે અમારી SDRF અને જિલ્લા વહીવટીતંત્રની ટીમે એને રેસ્ક્યુ કર્યા છે. અત્યારે કોર્પોરેશન એરિયામાં પણ એ કામગીરી બચાવની અને રાહતની પૂરજોશમાં ચાલી રહી છે. અત્યારે આર્મીની 2 કંપની અમારી પાસે કામ કરી રહી છે અને એક કંપની રાજકોટથી પણ અત્યારે અમે બોલાવી છે, એ પણ અત્યારે મળી જશે. NDRFની ટીમ પણ એક સાંજ સુધીમાં પહોંચી શકે એવી શક્યતા છે. તો અત્યારે જિલ્લા વહીવટીતંત્રમાં આ કુદરતી આફત અને ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સઘન પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. જામનગર આખું શહેર જળબંબાકાર બન્યું છે. છેલ્લા 2 દિવસથી ભારે પવન સાથે સતત વરસી રહેલા વરસાદે ચારે તરફ પાણી કરી મૂક્યું છે. ડેમ ઓવરફ્લો થયા છે તો ક્યાંક નદીઓના પાણી ફંટાયા છે. જામનગર ખાતે આવેલ વોર્ડ નંબર 11 ગુલાબનગર વિસ્તારમાં મોહનનગર આવાસ પાછળ આવેલા રાજમોતી ટાઉનશીપ 2 દિવસથી કેડસમા પાણીમાં ગરકાવ થઈ છે. પરિણામે અહીંના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પોતાના ઘરમાં જ રહીને લોકો રોજિંદી ચીજ વસ્તુઓ માટે મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે, તો નાના ભૂલકા કે વડીલ કેડસમા પાણીમાં ચાલવા મજબૂર બની રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા વહારે આવીને મકાનમાં રહેલા લોકોને ફૂડ પેકેટ અને નાસ્તો પણ પહોંચાડવામાં આવી રહ્યો છે. પાણીના પ્રવાહે મકાનની દિવાલો પણ તોડી નાખી છે. સત્યસાઈનગર, મોહનનગર શેરી, યોગેશ્વર પાર્ક પાણીમાં ગરકાવ થયા છે. વર્ષોથી અનેક રજૂઆત કરાયેલ છતાં પણ આજ દિન સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ જોવા મળતો નથી તેવું લોકો જણાવી રહ્યા છે. બીજી તરફ માળિયા મિયાણા હાઈવે પર આવેલી હોટેલો પણ પાણીમાં ગરકાવ થઈ છે. રસ્તા પર પાણી ફરી વળ્યા છે.